હાય ગાઈઝ, આજે આપણે એક સરસ મજાની એક અલગ જ ટાઈપની ક્યારેય તમે કદાચ ટ્રાય ન જ કરી હોય એવી આપણે ટોફી બનાવીશું. કોપરાની ટોફી બનશે, બિલકુલ હેલ્ધી છે અને એકદમ ટેસ્ટી છે. તો એમના માટે થઈ એક કોઈ પણ નાની કટોરી સેટ કરી અને એક નાની કટોરી ભરી અને ગોળ લીધો છે. ગોળ તમે કોઈ પણ લઈ શકો છો. મેં અત્યારે દેશી ગોળ લીધો છે અને એ જ અડધું બાઉલ ભરી અને ખાંડ લીધી છે. તમે ખાંડની જગ્યાએ સાકરનો પણ ઉપયોગ કરી શકો છો. અને 4 ચમચી જેટલું પાણી લીધું છે. હવે આપણે આ મિશ્રણને એકદમ સારી રીતે પીગાળી લેવાનું છે. એકદમ સારી રીતે ઓગળે નહીં ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ છે એ લો મીડિયમ જે રીતે આપને લાગે એ રીતે એડજસ્ટ કરતા જશું અને એકદમ સારી રીતે પહેલાં એમને ઓગાળી લેવાનું છે. તો શરૂઆતમાં આપણે થોડીક લો ફ્લેમ રાખી અને એકદમ સારી રીતે ખાંડ અને ગોળ છે આ રીતનો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમને લો રાખશું, જેથી કરીને એકદમ સારી રીતે પીગળી જાય. અને તમે જોઈ શકો છો કે એકદમ પાણી જેવું મિશ્રણ છે એ આપણું તૈયાર થઈ ગયું છે. તો આપણે એકદમ સારી રીતે ઘટ કરવાનું છે, પણ જે રીતે આપણે તલનીને ચીકી કરીએ છીએ એ રીતે પણ નથી કરવાનું. આગળ તમને બતાવીશ કે આપણે કેટલું મિશ્રણને કરીશું ઘટ. તો અત્યારે તમે જોઈ શકો છો કે એકદમ બબલ્સ થવા લાગ્યા છે અને આ રીતનું થવા લાગે ત્યારે એમની અંદર આપણે 1 ચમચી ભરી અને ઘી ઉમેરી દઈશું. એમના કારણે ટોફીનો ટેસ્ટ છે એકદમ સરસ આવશે. અને ઘી આવતાની સાથે તમે જુઓ એકદમ જ એ ઠંડુ થઈ ગયું એવું લાગે છે. અને હવે આપણે ગેસની ફ્લેમને થોડીક વધારી દઈશું, જેથી કરી અને મિશ્રણ છે એકદમ ઝડપથી ઘટ થવા લાગે. અને જો વધારે હાઈ ફ્લેમ નથી કરવાની. વધારે હાઈ ફ્લેમ કરીશું ને તો શું થશે કે આપણે જે ખાંડનો ઉપયોગ કર્યો છે ને એમના કારણે એમનો ટેસ્ટ છે ટોફીનો કડવો આવવાની શક્યતા રહી છે. એટલે મીડિયમ લો એ રીતે કરતું જવાનું છે. અને બસ આપણે એમને સારી રીતે ઘટ કરી લેવાનું છે. તો લગભગ 5 થી 7 મિનિટની તમે આ રીતની મહેનત કરશો એટલે ધીમે ધીમે આપણું મિશ્રણ છે એ ઘટ થવા લાગશે. તો લગભગ 6 થી 7 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હજુ આપણું મિશ્રણ છે એ ઘટ થાય છે ત્યાં આપણે એક બીજું કામ કરી લઈએ. તો આપણે શું કરીશું, એક નોનસ્ટિક પેન લીધી છે અને એમની ઉપર આપણે થોડુંક ઘીને આ રીતે સ્પ્રેડ કરી દઈશું અને આપણે આગળ આમનો ઉપયોગ કરીશું. અને અત્યારે તમે જોશો કે હવે આપણું મિશ્રણ છે એ હળવે ઘટ થવા લાગ્યું છે. પણ આપણે આ રીતે એકવાર ચેક કરી લઈએ કે આપણું મિશ્રણ છે એ પ્રોપર થયું છે કે નહીં. તો એક કટોરીની અંદર પાણી લઈ એમાં 2-4 ડ્રોપ્સ આમના નાખીશું. તો અત્યારે જુઓ એમાંથી પડે છે ને તો સીધા જ પડી જાય છે. એનો મતલબ છે કે હજુ એ પ્રોપર થયું નથી. હજુ પાણીની સાથે તમે જુઓ મિક્સ થઈ જાય છે. જે રીતે આપણે જોઈએ છે ને એ રીતનું આપણું મિશ્રણ છે હજુ તૈયાર થયું નથી. તો હજુ આપણે ગેસની ફ્લેમને લો રાખી અને વધારે મિશ્રણને ઘટ થવા દઈશું. તો લગભગ 3 થી 4 મિનિટ જેટલો સમય થશે ને એટલે તમે જોશો કે એમનું ટેક્સચર છે એકદમ જ ચેન્જ થવા લાગશે અને એકદમ ફ્લફી આ રીતનું મિશ્રણ છે એ થઈ જશે. અને હવે આપણે આને ચેક કરીએ તો હવે જુઓ ચમચામાંથી પડે છે ને એમના ટીપા, ત્યાં જ તમને ખ્યાલ આવી જતો હશે કે ઘણું મિશ્રણ છે ઘટ થઈ ગયું છે અને ધીમે ધીમે ટીપા છે એ પડે છે. અને હવે આપણે આમની અંદર ચેક કરી લઈએ પાણીની અંદર. તો 5-7 સેકન્ડ જવા દઈએ જેથી કરીને હળવું એવું ઠંડુ થઈ જાય. અને હવે જુઓ આપણે ચીકીનો ગોળ ચેક કરતા હોય ને ત્યારે આમનો ટુકડો કરતા હોઈએ છીએ. આ રીતે પ્રેસ કરી અને જોઈએ કે એમનો ટુકડો થઈ જાય તો એ પરફેક્ટ છે. પણ આપણે આમનો ટુકડો નથી કરવાનો. આપણે માત્ર શું છે એકદમ જથ્થો ટૂંકમાં ભેગું થઈ જાય છે મિશ્રણ. હા, આપણું મિશ્રણ ભેગું થઈ જાય છે અને હળવું એવું બેન્ડ વળે છે. બસ તો હવે આપણે ગેસની ફ્લેમને આ બેઝ ઉપર બંધ કરી દેવાની છે. અને આપણી પાસે રહેલી જે આપણે નોનસ્ટિક પેનને ઘીથી ગ્રીસ કરીને રાખી હતી એમની અંદર આપણે આમને ટ્રાન્સફર કરી લેવાનું છે. તો એકદમ સારી રીતે આપણે આમની અંદર સ્પ્રેડ કરી લેશું અને આપણા મિશ્રણને આપણે લગભગ 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. અને ત્યારે જો ગેસની ફ્લેમ બંધ જ છે. બંધ ગેસ ઉપર જ આપણે આપણી નોનસ્ટિક પેન છે રાખી છે. આપણું મિશ્રણ છે એમને 2-3 મિનિટ માટે ઠંડુ થવા દઈશું. ટૂંકમાં આપણો હાથ છે એમની ગરમીને સહન કરી શકે એટલું ઠંડુ થઈ જાય એટલે સમજી લેવાનું કે પ્રોપર છે. તો અત્યારે 2 થી 3 મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને હું ચેક કરું છું. અને જો વધારે ઠંડુ બિલકુલ નથી થવા દેવાનું, હળવું એવું ઠંડુ મેં તમને કીધું. અને બસ હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ આપણે એમનો રોલ કરી લીધો છે. અને રોલ કર્યા બાદ એમને ખેંચશું. જેટલું લાંબુ થાય એટલું ખેંચવાનું છે. બેન્ડ વાળી દેશું, વળી પાછું ખેંચશું અને હવે એમના વળ ચડાવીશું. આ રીતે વળ ચડાવીશું. અત્યારે તમે કલર જુઓ આપણા મિશ્રણનો તો એ કેવો દેખાય છે, ડાર્ક બ્રાઉન જેવો દેખાય છે. અને હવે આપણે આમની આ થોડીક મહેનત અત્યારે આ બેઝ ઉપર કરવાની છે. આપણી પાસે રહેલું મિશ્રણ છે એને ખેંચવાનું છે, વળ ચડાવવાના છે, ખેંચવાનું છે. શક્ય એટલું લાંબુ કરીશું, વળ ચડાવીશું. અને બસ આ રીતે તમે લગભગ 2 મિનિટ માટે કરશો ને એટલે તમે જુઓ ધીમે ધીમે આપણો મિશ્રણનો કલર જુઓ ચેન્જ થવા લાગ્યો છે. ડાર્ક બ્રાઉન દેખાતો હતો એમાંથી ગોલ્ડન જેવો લાઇટ કલર છે એ થવા લાગ્યો છે.
અને આપણી પાસે શક્ય એટલો એમનો કલર છે એ ચેન્જ કરવાની કોશિશ કરીશું. અને હવે જુઓ એમનો કલર છે સરસ ચેન્જ થઈ ગયો છે. તો આપણે શું કરીશું, આ રીતે વળ ચડાવીશું અને એમને લાંબુ ખેંચવાની કોશિશ કરીશું કે એટલે આપણી પાસે જેટલું લાંબુ થાય અને જેટલું પાતળું થાય એટલું આપણે કરીશું. તો બંને સાઈડથી છેડાને પણ આ રીતે ખેંચીશું, વચ્ચેના ભાગથી બધી જ બાજુથી શક્ય એટલું ઇક્વલ કરવાની કોશિશ કરીશું અને જેટલું લાંબુ થાય એટલું કરી લેવાનું છે. જો આ પ્રોસેસ તમે ક્યારે આ રીતે કોઈ કૂકીઝ બનાવી છે, કોઈ ચોકલેટ બનાવી છે, ટોફી બનાવી છે કે નહીં, એ મને ચોક્કસથી કમેન્ટ કરજો. અને આ રીતે આપણે એક સરસ મજાની તલની રેવડી પણ બનાવેલી છે. તો એમનો વિડીયો તમારે વોચ કરવો હોય તો આપણી ચેનલની ચોક્કસથી મુલાકાત લેજો. અને હવે જુઓ એકદમ સરસ લાંબુ દોરી જેવું આપણું મિશ્રણ છે એ થઈ ગયું છે. તો હવે આપણે આમને 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા દેશું. તમને લાગે કે પ્રોપર ઠંડુ થઈ ગયું છે તો બસ હવે આમને શું કરીશું, તો હવે આપણે આમના ટુકડા કરવાના છે. તો સિઝરની મદદથી, ચપ્પુની મદદથી અથવા તો આપણે જે શેરડી માટેની જે સૂડી ઉપયોગમાં લઈએ છીએ એ સૂડીનો પણ ઉપયોગ કરી શકો છો. આપણો મેઇન પર્પઝ શું છે, તો આમના ટુકડા કરવાના. જો નાના નાના ટુકડા કરવા હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. અને સરસ મજાની જે બહારની ટોફી મળે છે એ રીતે લાંબા પીસીસ કરવા હોય તો તમે એમના લંબચોરસ પીસીસ પણ કરી શકો છો. તો મનગમતા કોઈ પણ શેપની અંદર આપણે આમનું કટિંગ કરી લેશું. અને તમે જો એક બીજી પણ રીત બતાવું એકદમ સરળ, કે હળવું એવું ઠંડુ થઈ ગયા બાદ તમે જો આ રીતે કરીશો ને કે એકદમ જો અત્યારે પણ જો મારું આ મિશ્રણ છે બેન્ડ થાય છે, જે રીતે હું એમનું કરવાનો આકાર કરવા માંગુ છું ને એ થઈ જાય છે. તો તમારે આનો ફૂલ વિડીયો વ્યવસ્થિત વોચ કરી, બિલકુલ સ્કીપ કર્યા વગર વોચ કરશો તો તમને આઈડિયા આવશે કે કઈ રીતે આપણે આમની પ્રોસેસ કરી છે, ક્યાં સુધી ગોળને કૂક કર્યો છે. અને જો હવે માત્ર એમના મેં નિશાન લગાવ્યા, અને નિશાન લગાવ્યા બાદ તમે એમના પીસીસ કરવાની કોશિશ કરશો તો એકદમ આસાનીથી તમે એમના ટુકડા છે એ કરી શકશો. તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો એ મને જરૂરથી કમેન્ટ કરજો. અને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક જરૂરથી કરજો. અને હવે આપણે બધા જ પીસીસ છે એ ડીશમાં લઈ લીધા છે. તમે જુઓ એમનો અવાજ સાંભળો, એકદમ સરસ મજાના કડક એવા આપણી ટોફી માટેના પીસીસ છે બની અને રેડી થઈ ગયા છે. હવે આપણે એક પેન લીધી છે અને પેનની અંદર આપણે લગભગ 2-3 ચમચી જેટલું કોપરું પાવડર લેશું. આમની અંદર કદાચ 2 ચમચી જેટલું હશે ને તો પણ આરામથી થઈ જશે. અને હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું, મીડિયમ ફ્લેમ રાખી દઈશું ગેસની. અને આપણી પાસે રહેલું જે નાયલોન ખમણ છે એમને એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે. આપણી કડાઈની અંદર આ રીતે સરસ મજાનું સ્પ્રેડ થઈ જાય અને હળવું એવું ગરમ થઈ જાય ત્યારબાદ આપણી પાસે રહેલા જે ટોફી માટેના ટુકડા કરીને રાખ્યા છે એ ટુકડાને લઈ લઈશું અને સારી રીતે આમની અંદર ફેલાવી દઈશું. હાથમાંથી ડીશ થોડી છટકી ગઈ તો એક સાઈડ પડી ગયા છે, પણ આપણે એમને શું કરવાનું છે, એકદમ બધી બાજુથી સારી રીતે સ્પ્રેડ કરી દેવાના છે. અને બસ હવે આપણે આમને ચલાવીશું માત્ર અને માત્ર 1 મિનિટ માટે. 1 મિનિટ માટે તમે આ રીતે ચલાવશો તો ઉપરથી એકદમ સરસ મજાનું કોપરાનું ખમણનું છે, આ જે આપણી પાસે રહેલું જે ખમણ છે ઉપરથી કોટ થઈ જશે. અને સરસ મજાની આપણી કોપરાની એકદમ ટેસ્ટી અને હેલ્ધી અને બિલકુલ બનાવી આસાન છે. માત્ર વિડીયોને એકદમ સારી રીતે વોચ કરવાનો છે અને એકદમ એમાં બતાવેલું છે એ જ પ્રમાણે કરતા જશો તો પહેલી વખતમાં જ તમે આ કૂકીઝ છે, આ ટોફીસ છે એ પ્રોપર બનાવી શકશો. તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો, જો સારો જ લાગ્યો હોય તો તમારા ગ્રુપમાં તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડે શેર કરજો. અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય ને તો ચેનલને ચોક્કસથી સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે હું તમને ઘણી વખત કહેતી આવી છું કે સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી છે. અને નીચે આવતા ખાસ બેલ આઇકન પ્રેસ કરજો, ઓલ નોટિફિકેશનમાં પ્રેસ કરજો, જેથી કરી અને મારા અવનવા વિડીયો ડેઇલી જે અપલોડ થાય છે એમની નોટિફિકેશન મારા દર્શક મિત્રો સુધી પહોંચતી રહે. Thank you for watching these videos.